વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરવાનો છે કે યામ ભૂમિતિ શબ્દ છે શું, યામ ભૂમિતિનો અભ્યાસ શા માટે જરૂરી છે, યામ ભૂમિતિ કઈ રીતે ઓળખાય છે અને યામ ભૂમિતિનો ગણિતમાં ઉપયોગ કઈ રીતે થાય છે, આ વગેરેનો વિગતે ખ્યાલ આપણે આ પ્રકરણમાં મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે આ શબ્દ સમજીએ. આ જે પાઠનું નામ છે ને યામ ભૂમિતિ, એ બે શબ્દનો બનેલો છે. પહેલો શબ્દ છે યામ, બીજો શબ્દ છે ભૂમિતિ. તો કે યામ એટલે બિંદુ અને ભૂમિતિ એટલે માપન. બિંદુઓ દ્વારા થતું માપન, જેને આપણે શું કહીએ છીએ? યામ ભૂમિતિ. તો યાદ રાખશું આપણે કે અહીં યામ ભૂમિતિ એ બિંદુઓ દ્વારા થતું માપન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રકરણમાં આપણે ગણિતની એક નવી શાખાનો અભ્યાસ કરીશું. તો અહીં એક શબ્દ આવ્યો, નવી શાખા. શા માટે આ શાખાની જરૂર પડી તો એક ઉદાહરણથી સમજીએ એટલે વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલાં મેં અહીં એક તમારી સામે એક સંખ્યા રેખા દોરી છે, બરાબર? હવે આ સંખ્યા રેખામાં શરૂઆતનું બિંદુ છે 0 અને એ સંખ્યા રેખા ઉપર કોઈ બિંદુ મેં લઈ લીધું અહીં એ. બિંદુ આપણે લીધું છે એ. તો આ બિંદુ એનું સ્થાન મારે દર્શાવવું છે કે 0થી કેટલા સ્થાને છે. તો સિમ્પલ છે, ગણતરી કરી લેવાની. 1 એકમ, આ 2 એકમ અને આ 3 એકમ. તો અહીંયા લખી નાખીશ 3. તો સિમ્પલી એમાં જો મારે કહેવું હોય કે બિંદુ એ સંખ્યા રેખા પર ક્યાં છે, તો કે 0થી 3 એકમ અંતર દૂર. તો અહીં બિંદુ એને દર્શાવવા મારે એક જ દિશાની જરૂર પડી, એક જ સંદર્ભની જરૂર પડી. કયો સંદર્ભ? કે ભાઈ 0થી 3 એકમ દૂર. પણ એક બીજો કેસ હું તમને કહું કે સપોઝ એ જે બિંદુ છે એ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું, એની જગ્યાએ કોઈ એક સમતલમાં હોત તો શું થાત? તો કે સૌથી પહેલાં તો અહીં નવો શબ્દ આપણા માટે, સમતલ. તો મિત્રો, સમતલ એ કંઈ નથી. સમતલ એ લંબાઈ અને પહોળાઈ ધરાવતી એક સપાટી છે. શું છે? લંબાઈ અને પહોળાઈ ધરાવતી એક સપાટી. હું તમને ઉદાહરણ આપું. મોબાઈલની ડિસ્પ્લે છે, આપણા ઘરની દિવાલો છે, અથવા આપણી ટેક્સ્ટ બુકનું પેજ છે, અથવા તમે જે બેન્ચીસ પર બેસો છો એની ઉપરની જે સપાટી છે, એ બધું આપણે સમતલ તરીકે લઈ શકીએ, બરાબર? તો ઓકે, આ સમતલની અંદર ગયા કેસમાં જે ઉદાહરણ આપ્યું એમાં તમારું બિંદુ સંખ્યા રેખા ઉપર હતું, જ્યારે આ કેસમાં બિંદુ સમતલમાં છે. સપોઝ અહીં છે, એને હું નામ આપી દઉં બિંદુ એ. શું નામ આપું? બિંદુ એ. તો મિત્રો, આ બિંદુ એનું સ્થાન મારે દર્શાવવું છે. તો સંખ્યા રેખા પર હતું ત્યારે મેં એક જ સંદર્ભ લીધો હતો. અહીં એક સંદર્ભ નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો અહીં મારે બે સંદર્ભ એટલે કે બે દિશા આપવી પડશે. તો કઈ દિશા હું આપીશ ખબર? તો હું એ બિંદુને દર્શાવવા પહેલાં એમ કહીશ કે આ ઊભી રેખાથી. ક્યાંથી? ઊભી રેખાથી. અને બીજો સંદર્ભ હું આપીશ આડી રેખાથી. કઈ રેખાથી? આડી રેખાથી. તો ચાલો હું એમ કહું ઉદાહરણ તરીકે, કેટલું છે મને નથી ખબર, કે આપણું બિંદુ એ ઊભી રેખાથી 3 એકમ અંતરે છે, જ્યારે આડી રેખાથી 2 એકમ અંતરે છે. એટલે અહીં બિંદુનું સ્થાન પાક્કું થઈ ગયું કે ઊભી રેખાથી 3 એકમ દૂર અને આડી રેખાથી 2 એકમ દૂર. તો અહીં સમતલમાં જ્યારે તમે બિંદુ દર્શાવો છો અને એનું સ્થાન નક્કી કરો છો, તો એક સંદર્ભ નથી ચાલતો, તમારે બે સંદર્ભ લેવા પડે છે. તો જ્યારે ગણિતમાં નવી જ્યારે શરૂઆત થઈ ત્યારે લોકો સંખ્યા રેખા ઉપર બિંદુ લેતા, એટલે લોકોએ ચલાવ્યું કે ભાઈ એક સંદર્ભ. પણ એક નવો જ ગણિત શાસ્ત્રી આવ્યો જેનું નામ છે રેનદ કાર્તે, જેણે આવો કેસ પણ વિચાર્યું કે સમતલમાં બિંદુ હોય તો કઈ રીતે નિરૂપણ કરવું. તો આજે આખી સમતલમાં બિંદુ દર્શાવવાની જે આ પદ્ધતિ છે એ ગણિત શાસ્ત્રી આપણા રેનદ કાર્તે નામના ગણિત શાસ્ત્રીએ શોધી હતી. તો એ મુદ્દો લખું છું, આપણે અહીં આગળ જોઈએ, વધારે સમજીએ. ચાલો, શું કહે છે મુદ્દો? યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવાણી, કે જેની શોધ કરી, એ મહાન ગણિત શાસ્ત્રી રેનદ કાર્તે હતા. કોણ હતા? રેનદ કાર્તે. બહુ જ અગત્યનો મુદ્દો છે કે યામ સમતલ અથવા તો યામ ભૂમિતિની શોધ કોણે કરી? તો એ નામ છે રેનદ કાર્તે. અને એના નામ પરથી આ જે પદ્ધતિ છે ને એને બીજી નામે ઓળખાય છે કાર્તેજિયન યામ પદ્ધતિ. કઈ યામ પદ્ધતિ? કાર્તેજિયન યામ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો તમને કોઈ પૂછે કે યામ ભૂમિતિની શોધ કોણે કરી હતી? તો ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી. આ ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દેશના હતા ને, એટલે એને આપણે કહીએ છીએ ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી
રેનદ કાર્તે હતા અને એના નામ પરથી એની અટક કાર્તે છે એના પરથી આપણે આ પદ્ધતિને કાર્તેજિયન પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે. તો આ મુદ્દો શું કહે છે સમજો તમે, કે આપણે જ્યારે 8મું ધોરણ ભણતા ત્યારે સંખ્યા રેખા ઉપર બિંદુ નિરૂપણ કરતા. યાદ છે? યસ, ઓફકોર્સ યાદ છે બધાની. તો આ સંખ્યા રેખા પર હું એમ કોઈ વાસ્તવિક સંખ્યા લખું, મેં શું લખી હતી તમને ખબર હોય તો આપણે લખતા 0, 1, 2, જમણી બાજુ 0થી જમણી બાજુ ધન લખતા અને 0થી ડાબી બાજુ ઋણ લખતા. અહીં મેં ખાલી ધન જ બતાવી છે. તો આ બધી વાસ્તવિક સંખ્યા છે, 0, 1, 2. તો તમે જુઓ 0 પાસે પણ એક બિંદુ છે, દેખાય છે? અહીં એક બિંદુ છે. પછી 1 પાસે પણ એક બિંદુ છે. પછી 2 પાસે સંખ્યા પાસે પણ એક બિંદુ છે. હવે જો હું બાજુમાં બિંદુ લેવા જાઉં અહીં, તો એ 2 ન રહે, 2.1 અથવા 2.2 સમથિંગ થઈ જાય. સપોઝ હું અહીં કોઈ બિંદુ લઉં નવું, તો એ 1 નથી, એ 1.5 છે. એનો મિનિંગ શું થયો કે કોઈ એક સંખ્યા પાસે હંમેશા એક જ બિંદુ હોય, અનન્ય, એક અને માત્ર એક જ. તો આ મુદ્દો સમજાવું શું કહે છે, તો કે સાંભળો તમે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા ઉપર એક અને માત્ર એક જ બિંદુ હોય છે. પછી હું એમ કહું કે 1 છે ત્યાં 2 બિંદુ છે, તો એ વસ્તુ ખોટી છે. એક બિંદુ પાસે એક જ સંખ્યા હોય, અથવા એનાથી ઊંધું, એક સંખ્યા પાસે એક જ બિંદુ હોય. ઓકે, બેન્ચીસ છે, બેન્ચીસ, તો તમારી જગ્યાએ તમે એક જ બેસી શકો, પછી ત્યાં 2 ન બેસી શકે. તમે બેઠા હો ને એની ઉપર કોઈ બીજું બેસે, ના ચાલે. તો આગળ વાંચીએ. આથી ઉલટું, સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય છે. એટલે ઉલટા સુલટો, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનું ઊંધું. જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હશે. વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર એક અને માત્ર એક જ બિંદુ જોડાયેલું હોય, અથવા એનાથી ઊંધું, જ્યાં એક બિંદુ હોય ત્યાં એક અને માત્ર એક સંખ્યા હોય જ છે. યાદ રાખશું આપણે. તો આગળ વાંચીએ શું કહે છે, તો યામ સમતલ પર આવેલ કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણે 2 પરસ્પર લંબ રેખાઓની જરૂર પડશે. આપણે વાત થઈ ગઈ ને, 2 સંદર્ભ લેવા પડશે સમતલમાં. તો એ 2 સંદર્ભ બીજું કાંઈ નથી, 2 પરસ્પર લંબ રેખા છે. કેટલી છે? 2 પરસ્પર લંબ રેખા. યામ સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો તમારે કેટલી રેખાની જરૂર પડશે? 2. તો જોઈએ આગળ. નવો મુદ્દો છે આપણો યામ સમતલ. કે યામ સમતલ શું છે? તો યામ સમતલમાં પહેલાં ખાલી સમતલ હોય, પણ એ સમતલમાં કાંઈક તમે નવું દોરો, એટલે કે 2 લંબરેખા દોરો, તો એ સમતલ ન રહેતા યામ સમતલ બની જાય છે. તો અહીં લખ્યું છે, સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી સમક્ષિતિજ, શબ્દ સાંભળજો, સમક્ષિતિજ. તો આપણે દરિયા કિનારે જઈએ તો આપણે આમ જોઈએ આમ દૂર સુધી, તો દરિયો અને તમારી આંખ આમ એની સપાટી એક થઈ જાય, એક રસ, એક સમ, એટલે એને સમક્ષિતિજ કહે છે. અને બીજી શિરોલંબ. શિરોલંબ એટલે કે ઊભી, 90 અંશના ખૂણે. લંબ એટલે 90 અંશના ખૂણે, ઉપરથી. શિરો એટલે માથું, ઉપરથી. તો આડી રેખા છે એને ઉપરથી એક 90 અંશના ખૂણે એક બીજી રેખા, એવી 2 પરસ્પર રેખાઓ આપણે શું કરવાની છે? દોરવાની છે. તો ચાલો હું અહીંયા છે ને એક દોરી બતાવું તો વધારે ખબર પડે તમને. જોઈએ, આ જે રેખા મેં દોરી ને એ તમારી રેખા થઈ ગઈ સમક્ષિતિજ. કેવી થઈ ગઈ? સમક્ષિતિજ. હવે આને તમારે 90 અંશના ખૂણે એક શિરોલંબ રેખા દોરવાની છે. તો આજે મેં રેખા દોરી કે નહીં, એને હું કહી દઈશ શિરોલંબ રેખા છે. દેખાય છે તમને? ઓફકોર્સ. ઓકે, તો આ જે આડી છે એ સમક્ષિતિજ, ઊભી છે એ શિરોલંબ, અને હંમેશા કેટલાના ખૂણે ભેગી થાય? 90ના ખૂણે. આ 90ના ખૂણાની નિશાની છે લંબ. અને બંને રેખા એક બિંદુએ ભેગી થાય છે, દેખાય છે? એ બિંદુને આપણે આગળ જતા ઉગમ બિંદુ O કહીશું. શું કહીશું? ઉગમ બિંદુ O. અને આ સમક્ષિતિજ રેખા છે એને આગળ જતા આપણે X અક્ષ કહીશું, જ્યારે આ ઊભી છે એને આગળ જતા આપણે Y. હજી આગળ ભણીશું આપણે, આ તો ખાલી તમને સમજાવું છું. અને આ 2 રેખા મેં છે એવી દોરી, એટલે મારી સામે જે આ સમતલ છે ને એ સમતલ ના રહેતા એક બની જાય છે યામ સમતલ. શું બની જાય છે? યામ સમતલ.
તો આ વસ્તુ આપણે અહીં ભણવાની છે. ચાલો તો આગળ જોઈએ. બીજો મુદ્દો, બંને અક્ષોને યામાક્ષો કહેવાય. આજે મેં એક આડી અક્ષ દોરી અને એક જે ઊભી અક્ષ, રેખાને આપણે શું કહીશું હવે? અક્ષ. તો એને ભેગી એટલે એમ બહુવચનમાં યામાક્ષો કહેવાય. શું કહેવાય? યામાક્ષો. તો હું પ્રશ્ન પૂછું તમને કે યામાક્ષો કેટલી? તો કે 2. કઈ કઈ? તો એક્સ અક્ષ અને વાય અક્ષ. આગળનો મુદ્દો, સમતલને યામ સમતલ અથવા તો કાર્તેજિયન સમતલ અથવા તો XY સમતલ પણ કહે છે. તો નવા નામ આવ્યા આપણી સામે હાજર થયા. પહેલું કાર્તેજિયન સમતલ, બીજું XY સમતલ. કેમ XY સમતલ? કારણ કે સમતલ x અક્ષ અને y અક્ષ દ્વારા બને છે એટલે. અને એનું મૂળ નામ તો યામ સમતલ તો છે જ. તો 3 નામ, યામ સમતલ, કાર્તેજિયન સમતલ અને ત્રીજું નામ XY સમતલ પણ કહે છે. ઓકે, આગળ જોઈએ હવે. તેમના છેદ બિંદુ ઓને, આજે 2 રેખા ભેગી થાય છે કે નહીં? આડી અને ઊભી, x અક્ષ અને y અક્ષ, એ જે ભેગી થાય એ જે છેદ બિંદુ છે એને આપણે શું કહીશું? ઉગમ બિંદુ O. ઉગમ બિંદુ O, જેને ઇંગ્લિશમાં ઓરિજિનનો પહેલો અક્ષર O માટે એને આપણે સંકેતમાં લખશું O વડે, અથવા તો ઉગમ બિંદુ પણ કહે છે. અને આગળ નવો મુદ્દો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. બંને એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે છેદે છે. તો મિત્રો યાદ રાખશું આપણે આ 90 અંશના ખૂણે. ઓકે, ચાલો આગળ વધીએ હવે. સમક્ષિતિજ રેખાને x અક્ષ, તો મેં તમને કહેલું કે આગળ આવશે બધું. તો સમક્ષિતિજ રેખા જે આડી છે એને x અક્ષ કહેવાય છે, જ્યારે શિરોલંબ રેખા જે ઊભી છે જેને શું કહીએ છીએ? y અક્ષ. તો સમક્ષિતિજ રેખાને x અક્ષ, સમક્ષિતિજ રેખાને x અક્ષ, શિરોલંબ રેખાને y અક્ષ કહે. અને બંને ભેગા થાય જે બિંદુ હોય એને ઉગમ બિંદુ કહે છે. અને આ બંને અક્ષોને જો ભેગું કેવું હોય તો આપણે એને કહીએ છીએ યામાક્ષો. અને આ જે સમતલ બને છે એને કહે છે યામ સમતલ, કાર્તેજિયન સમતલ અથવા તો XY સમતલ. તો આખી કહાની થઈ ગઈ યામ સમતલની, કે એમાં એટલું હોય. ઓકે, તો આગળ જોઈએ હવે આપણે. હવે આ અક્ષો કઈ રીતે હોય? તો કિરણ OX અને કિરણ OY પર ધન સંખ્યાઓ હોય. તે અનુક્રમે x અક્ષ અને y અક્ષની ધન દિશા તરીકે ઓળખાય. તો આ દોરીનો વધારે સમજાવીશ તમને તો વધારે ખબર પડશે આપને. ચાલો જોઈ શકો છો તમે, આમે જે ઊભી છે ને એ y અક્ષ દોરી છે અને આડી છે એ દોરી છે x અક્ષ. બરોબર? તો અહીં x હોય તો એની વિરુદ્ધ બાજુ હોય x ડેશ, ઉપરની બાજુ y હોય તો નીચેની બાજુ શું હોય? y ડેશ. અને ભેગા થાય ત્યાં આપણે ઉગમ બિંદુ હોય છે O. ઓકે, તો અહીં તમે જુઓ O પાસેથી 4 કિરણ નીકળે. પહેલું કિરણ OX તરફ, બીજું કિરણ OY તરફ, ત્રીજું કિરણ OX ડેશ તરફ અને ચોથું કિરણ OY ડેશ તરફ. તો આ તમે 8મા ધોરણમાં પ્રાઇમરીમાં શીખી ગયા કે કિરણ OX પર ધન હોય. કેવી હોય? ધન. બધી સંખ્યાઓ ધન લઈએ છીએ. કેવી લઈએ છીએ? ધન. તો અહીં લખતો જાઓ. આ બાજુ બધી ધન હોય, 1 2 3 4 5 6 અનંત સુધી. જ્યારે ડાબી બાજુ હંમેશા કેવી હોય? ઋણ. કેવી હોય? ઋણ. એ જ રીતે OY એટલે કે ઉપરની તરફ, જ્યારે તમે લિફ્ટમાં બેસો છો તો ઉપર જાય તો ધન આંકડા બતાવે, અને જો નીચેની તરફ જાય બેઝમેન્ટ 0 ફ્લોર પછી નીચે માઇનસ ડાઉન ફ્લોર હોય તો -1 -2 -3. તો તમે યાદ રાખજો OYની ઉપરની બાજુ હંમેશા ધન હોય, જ્યારે OY ડેશ, કિરણ OY ડેશ, આ બાજુ બધી સંખ્યાઓ કેવી હોય છે? ઋણ, માઇનસ. કેવી હોય છે? ઋણ. તો અહીં તમે શું શીખ્યા કે કિરણ OX અને કિરણ OY જોઈ શકો છો. કિરણ OX અને કિરણ OY પર કેવી સંખ્યાઓ લેવાની હોય છે? ધન, જે અનુક્રમે x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશા છે. ઓકે, તો આગળ હવે વધીએ. આગળનો મુદ્દો, કિરણ OX ડેશ અને કિરણ OY ડેશ પર કેવી સંખ્યા છે? ઋણ સંખ્યાઓ, જે અનુક્રમે x અક્ષ અને y અક્ષની ઋણ દિશા તરીકે ઓળખાય. તો યાદ રાખવાનું છે કે OX ડેશ અને OY ડેશ એટલે કે ડેશ વાળું હોય ને ત્યાં બધી ઋણ સંખ્યા આવશે.
અને ડેશ વગરનું એટલે કે OX અને OY પર હંમેશા કેવી સંખ્યાઓ આવશે? ધન સંખ્યાઓ આવશે. ઉપરની છે બધી એ ધન દિશા બતાડે અને જ્યારે આ નીચેનો મુદ્દો છે ડેશવાળો એ બધી ઋણ દિશા બતાવે. કેવી દિશા? ઋણ દિશા. તો આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે આલેખ દોરીએ તે ખાસ જરૂર પડશે. અને ઉગમ બિંદુ જે આપણે કહીએ છીએ બે ભેગી થાય છે તેના યામ 0 0 છે. શું છે? 0 0. આ યાદ રાખજો, કારણ કે ત્યાંથી તમારો આલેખ ઉદ્ભવે છે એટલે ત્યાં આપણે નામ આપ્યા છે અને 0 0. તો ઉગમ બિંદુના યામ 0 0. અને કોઈ પણ બિંદુ તમારે દર્શાવવું હોય તો યાદ રાખજો, હું અત્યારે કહી જ દઉં તમને, કોઈ પણ બિંદુ જેમ મકાન છે એમ ઈંટોનું બનેલું હોય એમ બિંદુ બે યામનું બનેલું હોય. એને આપણે કાઉન્સમાં દર્શાવશું. કોઈ પણ બિંદુને દર્શાવવાની રીત છે કાઉન્સમાં. શેમાં? કાઉન્સમાં. મેં અવતરણ ચિહ્ન કર્યા છે એટલે તમને દેખાય. કાઉન્સમાં પહેલો યામ હોય હંમેશા એક્સનો અને બીજો યામ હોય હંમેશા વાયનો. પહેલો યામ એક્સનો લખવાનો, બીજો યામ વાયનો. આ બિંદુનું નિરૂપણ. અને એને જો તમારે નામ આપવું હોય તો અહીં 12 કેપિટલ અક્ષરમાં આપવાનું છે તમારે. A to Z ગમે A B C D અને વચ્ચે શું? A of XY. બી લખો તો B of XY. સી લખો તો C of XY. આ બિંદુને વાંચવાની રીત છે. આ જે છે એ નામ બતાડે. અંદરનો પહેલો છે એ એક્સ યામ હોય અને બીજો વાય યામ. ઓકે, તો એ બિંદુનું આખી કહાની થઈ ગઈ, કુંડળી કે આ રીતે હોય. તો ઉગમ બિંદુના યામ 0 0 છે. ઓકે, આગળ જોઈએ હવે. અહીં બિંદુ P of XY ને સમતલનું બિંદુ કહેવામાં આવે છે. તો બધું આવી ગયું. P છે એ નામ છે, પહેલો યામ એક્સનો હોય, બીજો યામ વાયનો હોય. હંમેશા બે યામથી બિંદુ બને, પહેલો એક્સનો, બીજો વાયનો, અને આગળ જે હોય એનું નામ છે. તો અહીં P of XY એ સમતલનું શું કહેવાય? બિંદુ કહેવાય. કોઈ પણ બિંદુ આ સ્વરૂપે હોય. મિત્રો ખૂબ જ અગત્યનું આ જે છે ને મુદ્દો એ કે પીનો એક્સ યામ હોય ને, એક્સ કોર્ડિનેટ, એને આપણે કોટી કહીએ છીએ. શું કહીએ છીએ? કોટી. એનું બીજું નામ છે એક્સ યામનું હુલામણું નામ. આપણે કેમ આપણા પેટ નેમ હોય એમ, એ કોટી કહેવાય. શું કહેવાય? કોટી. આગળ પીના વાય યામને ભુજ કહે છે. તો કે પીનો વાય યામ હોય ને, વાય કોર્ડિનેટ, એને આપણે કહીએ છીએ ભુજ. તો કોઈ પણ બિંદુનો એક્સ યામ એને કોટી કહેવાય અને કોઈ પણ બિંદુનો વાય યામ એને શું કહે છે? ભુજ. તો આ બે બહુ યાદ અગત્યનું છે. એક ઉદાહરણ લઉં તો તમને ખબર પડે કે ભાઈ મારી પાસે કોઈ બિંદુ P of -3 અને 2 છે. તો આનો એક્સ યામ -3 થયો અને વાય યામ 2 થયો. પણ ઘણી વખત તમને પૂછે કે આનો કોટી શું? તો કોટી એટલે એક્સ યામ. તો કોટીમાં -3 અને ભુજમાં 2. તો ભૂલતા નહીં, એક્સ યામને કોટી કહે છે, વાય યામને ભુજ કહે છે. હજી એક ઉદાહરણ લઉં કે ભાઈ Q of 2 4. તો બિંદુ Qનો કોટી તો કે એક્સ યામ એટલે કે 2, અને બિંદુ Qનો ભુજ એટલે કે વાય યામ તો કે 4. તો ઘણી વખત પરીક્ષામાં અટવાડવા પૂછે તો તમને ખબર હોવી જોઈએ પીનો કોઈ પણ બિંદુનો એક્સ યામને કોટી કહે છે અને કોઈ પણ બિંદુના વાય યામનું બીજું નામ છે ભુજ. ઓકે, આગળ જોઈએ. યામાક્ષો પરના બિંદુઓ કે યામાક્ષો પરના બિંદુઓ. તો તમને એમ થાય કે આ બિંદુ છે એ શું? તો એ તો સમતલનું બિંદુ છે. અને આ જે છે હું જે કહીશ એ યામાક્ષો એટલે કે અક્ષો પર બિંદુ આવેલા હોય ત્યારે કેવા સ્વરૂપે હોય. તો જોઈએ, પહેલો યામાક્ષોમાં એક્સ અક્ષી આવી ગઈ અને વાય અક્ષી આવી ગઈ. તો જો બિંદુનો એક્સ યામ 0 હોય, કોઈ પણ બિંદુનો એક્સ યામ 0 હોય તો યાદ રાખજો મિત્રો, એ બિંદુ વાય અક્ષ પર આવેલું હોય. ક્યાં આવેલું હોય? વાય અક્ષ પર. જો બિંદુનો એક્સ યામ 0 તો યાદ રાખવાનું એ બિંદુ વાય અક્ષ પર આવેલું હોય. અને એને લખાય કઈ રીતે? 0B પ્રકારના હોય. કેમ 0B પ્રકારના? તો કે એક્સ યામ 0 છે અને વાય અક્ષ પર ગમે ત્યાં પડેલું હોય છે, 1 2 3 4 અથવા -1 -2, મને નથી ખબર એટલે મેં લખ્યું ત્યાં B. એટલે ટૂંકમાં એક્સ યામ ગેરહાજર હશે, વાય યામ હાજર હશે. સપોઝ હું એમ કહું કે 0 3, તો તમે જોઈને જ કહી દો કે અહીં એક્સ યામ 0 છે, મીન્સ કે આ બિંદુ વાય અક્ષ પર આવેલું હોય. વાય અક્ષ પર 3 હોય ને ત્યાં બિંદુ પડેલું હોય. તો ઓકે, આગળ જોઈએ હવે. હાલો, આ તો એક્સ યામ 0 છે. ઇન કેસ વાય યામ 0 હોય તો એનું
જો બિંદુનો વાયયામ શૂન્ય હોય તો બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે. બિંદુનો વાયયામ શું હોય? શૂન્ય. કોઈ પણ બિંદુનો વાયયામ શૂન્ય દેખાઈ જાય તો તમારે સમજી લેવાનું કે વાય ગેરહાજર છે તો એક્સ હાજર છે. મીન્સ કે બિંદુ એક્સ અક્ષ પર છે. અને એ કેવા સ્વરૂપે હોય તો કે વાયમાં 0 જ લખવાનો, કે વાયયામ તો શૂન્ય છે. અને એક્સમાં તો કોઈ પણ હોઈ શકે, ધન 1 થી અનંત સુધી અથવા તો ઋણમાં અનંત સુધી. એટલે ત્યાં મને નથી ખબર એટલે મેં શું લખ્યું? એ એક્સયામ ભરેલો હશે, હાજર હશે, જ્યારે વાયયામ ગેરહાજર એટલે એ 0. તો તમને ઉદાહરણ તરીકે હું પૂછું કે 3, 0 આ બિંદુ ક્યાં આવેલું હોય તો કે અહીં સાહેબ એક્સયામ હાજર છે, વાયયામ ગેરહાજર છે. મીન્સ કે આ બિંદુ સાહેબ એક્સ અક્ષ પર જ આવેલું હોય. તો આ વસ્તુ જે છે ને હું તમને ટૂંકમાં સમજાવું. ટૂંકમાં લખી નાખજો તમે, સાંભળજો એની શોર્ટકટ કી. જે યામ હાજર તે અક્ષ પર. ફરી એકવાર, જે યામ હાજર તે અક્ષ પર. એક્સ યામ હાજર એક્સ અક્ષ પર, અથવા વાય યામ હાજર તો વાય અક્ષ પર. તો જો બિંદુનો એક્સ યામ હાજર હોય અને વાયયામ ગેરહાજર હોય તો બિંદુ એક્સ અક્ષ પર જ હોય. અને જો બિંદુનો વાયયામ હાજર હોય અને એક્સયામ ગેરહાજર હોય તો એ બિંદુ વાય અક્ષ પર હોય. તો શું યાદ રાખવાનું ખબર છે? તો કે જે યામ હાજર તે અક્ષ પર, એક્સ યામ હાજર એક્સ અક્ષ પર, અથવા વાય યામ હાજર વાય અક્ષ પર. હું એમ કહું કે -2 0 તો તમારે પૂછવાનું કયો યામ હાજર સાહેબ? તો કે એક્સ યામ હાજર. વાયયામ ગેરહાજર તો આ બિંદુ હંમેશા એક્સ અક્ષ પર જ હોય. ઓકે, ચાલો એક બીજું ઉદાહરણ આપું તો વધારે સમજાય. તો કે બીજું ઉદાહરણ લઉં, 0, -3. તો અહીં કયો યામ ગેરહાજર? તો કે 0. તો કયો યામ હાજર? વાયયામ. તો વાયયામ હાજર હોવાના કારણે તમારું આ બિંદુ ક્યાં હશે? વાય અક્ષ પર હશે. બસ આ યાદ રાખવાની છે. બહુ અગત્યની છે આ નોંધ, ખાસ ધ્યાન રાખજો. તો ચલો આગળ વધીએ. હવે આગળ જે આ થિયરી આવે છે તે બિંદુ નિરૂપણ માટેની ખૂબ જ અગત્યની થિયરી છે. તો ખાસ ધ્યાનથી તમે જોશો. તો કે યામ સમતલમાં ચરણ અથવા તો એનું બીજું નામ છે પાત. યામ સમતલમાં ચરણ અથવા તો પાત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્વાડ્રન્ટ. બરોબર? તો આ શું છે તો સમજીએ. ચાલો, સમતલમાં હું જ્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરું ને એટલે એ સમતલના 4 ભાગ પાડે. કેટલા ભાગ પાડે? 4. તો જોઈ શકો છો 4 ભાગ તમને બતાડું તો તમને વધારે ખ્યાલ આવે કયા કયા 4 ભાગ. જો આ ભાગ તમને દેખાય એ પહેલો ભાગ, આ જે ભાગ દેખાય એ બીજો ભાગ, આ જે ભાગ દેખાય એ ત્રીજો ભાગ, અને આ જે ભાગ દેખાય એ ચોથો ભાગ. આ રોમન અંક છે. બરાબર? 1 2 3 4 એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમારે ચાલવાનું. આવી રીતે, જો આમ આવી રીતે ચાલવાનું આમ. બરાબર? તો આ જે દરેક ભાગ છે ને એ દરેક ભાગને આપણે શું કહીએ છીએ? ચરણ અથવા તો પાત. તો વાંચીએ એની થિયરી શું છે. ચરણ અથવા તો પાત, જેને ક્વાડ્રન્ટ કહેવાય. તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો, જે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, એ સમતલને 4 ભાગમાં વહેંચી નાખે છે. એ 4 ભાગમાં વહેંચે છે. દરેક ભાગને આપણે શું કહીએ છીએ? ચરણ અથવા તો પાત. તો ફરી એકવાર, એક્સ અક્ષ અને વાય અક્ષ એ ભેગા થઈને સમતલના 4 ભાગમાં કટકા કરે છે અથવા વહેંચે છે. દરેક ભાગને આપણે શું કહીએ છીએ? ચરણ અથવા તો પાત. તો જોઈએ પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ, આ જે ભાગ તમને અત્યારે મેં દર્શાવ્યો ને એને પ્રથમ ચરણ કહેવાય. કયું ચરણ? પ્રથમ. તો તમે જુઓ, પ્રથમ ચરણ છે ને એ એટલા જ ભાગથી બનેલું છે. કયો? તો કે આ સાઈડનો જેટલો ભાગ આવ્યો એ બધો એ પ્રથમ ચરણ કહેવાય. તો પ્રથમ ચરણમાં જો આપણે વાત થઈ ગયેલી કે એક્સ અક્ષની જમણી બાજુ ધન હોય, ડાબી બાજુ ઋણ હોય. વાયમાં ઉપરની બાજુ ધન હોય અને વાયમાં નીચેની દિશામાં ઋણ હોય. મેં દર્શાવ્યા છે 1 2 3, ઉપરની બાજુ 1 2 3, ડાબી બાજુ -1 -2 -3 અનંત સુધી, અને નીચેની બાજુ -1 -2 -3 અનંત સુધી. તો પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ હોય એની નિશાની કેવી હશે? જો તમારે, આ બહુ જ અગત્યની થિયરી, ખાસ ધ્યાન. તો કોઈ પણ બિંદુનો પહેલો યામ એક્સ હોય, બીજો યામ વાય હોય. મિત્રો, પ્રથમ ચરણમાં એક્સમાં જુઓ કેવા છે? બધા જ ધન. અને વાયમાં જુઓ એ પણ કેવા છે? બધા જ ધન. જુઓ
એક્સમાં તમે જોઈ શકો છો બધા ધન અને વાયમાં પણ બધા ધન. તો પ્લસ પ્લસ એક્સ ગ્રેટર ધેન 0, વાય ગ્રેટર ધેન 0, એટલે કે એક્સ એ 0 કરતાં મોટો હોય અને વાય પણ 0 કરતાં મોટો હોય. તો પ્રથમ ચરણના કોઈ પણ બિંદુ એ પ્લસ પ્લસ સ્વરૂપે હશે. આગળ જોઈએ દ્વિતીય ચરણ. તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું છે મિત્રો, યાદ રાખજો. એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો હવે આવે છે બીજું ચરણ, દ્વિતીય ચરણ. તો દ્વિતીય ચરણનો ભાગ કેટલો? તો કે દ્વિતીય ચરણનો ભાગ આ બધો આવી ગયો. દેખાય છે તમને? ઓકે. તો જોઈએ હવે દ્વિતીય ચરણમાં કોઈ પણ બિંદુ હોય તો એની નિશાની કેવી હોય. તો પહેલો યામ એક્સનો હોય તો દ્વિતીય ચરણમાં એક્સમાં જુઓ ઋણ છે, ઋણ એટલે માઇનસ, અને વાયમાં ઉપરની દિશામાં જુઓ ધન છે એટલે પ્લસ. તો દ્વિતીય ચરણના બધા જ બિંદુઓ માઇનસ પ્લસ સ્વરૂપે હશે, માઇનસ પ્લસ. તો માઇનસ એટલે 0 કરતાં નાનું, એક્સ લેસ ધેન 0, અને પ્લસ એટલે 0 કરતાં મોટું, વાય એ ગ્રેટર ધેન 0. વાય 0 કરતાં મોટો હોય જ્યારે એક્સ એ 0 કરતાં નાનો હોય. ચાલો હવે નીચેની બાજુ આવીએ એટલે થાય છે તમારું તૃતીય ચરણ, થર્ડ તૃતીય ચરણ. તો તૃતીય ચરણ કેટલું? તો હું બતાવું છું તમને અહીં. તો આ જે ભાગ છે કે નહીં એટલો એ બધો તૃતીય ચરણમાં આવે. તો તૃતીય ચરણમાં કોઈ પણ બિંદુ હશે એ કેવા સ્વરૂપે હશે? તો પહેલો યામ એક્સનો હોય, બીજો યામ વાયનો હોય. તો તૃતીય ચરણમાં જો એક્સ યામમાં તમે જોઈ શકો છો ઋણ, અને વાયમાં પણ તમે નીચે જોઈ શકો છો ઋણ. દેખાય છે? તો તૃતીય ચરણના બિંદુ હંમેશા માઇનસ માઇનસ, એટલે કે એક્સ યામય ઋણ, વાયમાં ઋણ, તો માઇનસ માઇનસ સ્વરૂપે હોય છે. હંમેશા યાદ રાખશું આપણે. તો અહીં એક્સ લેસ ધેન 0 અને વાય પણ લેસ ધેન 0. એક્સ એ 0 કરતાં નાનો, વાય પણ 0 કરતાં નાનો. આગળ જઈએ, હવે આવે છે લાસ્ટ તમારું ચોથું ચરણ, એટલે કે ચતુર્થ ચરણ. તો ચતુર્થ ચરણનો ભાગ કેટલો? તો કે આ બધો ભાગ અહીંયાથી ચતુર્થ ચરણમાં આવે. તો ચતુર્થ ચરણમાં કોઈ બિંદુ હશે એની નિશાની કેવી હશે? તો તમારે જોવી હોય તો કોઈ પણ બિંદુનો પહેલો યામ એક્સ હોય તો એક્સ અક્ષમાં તમે જુઓ ચતુર્થ ચરણમાં આ જે એક્સ યામ દેખાય છે આપણને એ ધન છે. દેખાય છે? બધા બિંદુ ધન આવશે એટલે એક્સ યામ ધન. અને ચતુર્થ ચરણ માટે વાય, તો વાય જુઓ તમે અહીં દેખાણો ઋણ. તો એક્સમાં પ્લસ જ્યારે વાયમાં માઇનસ, તો પ્લસ માઇનસ દેખાણું બધાય નહીં, પ્લસ માઇનસ. એટલે કે એક્સ યામ ધન, વાય યામ ઋણ, એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 અને વાય લેસ ધેન 0. તો ખાસ ધ્યાન મિત્રો, આનો ઉપયોગ શું છે તો હું તમને સમજાવું. ફરી એકવાર યાદ કરાવી દઉં. પ્રથમ ચરણનું બિંદુ તો કે પ્લસ પ્લસ, દ્વિતીય ચરણનું બિંદુ માઇનસ પ્લસ, તૃતીય ચરણનું બિંદુ માઇનસ માઇનસ, અને ચતુર્થ ચરણનું બિંદુ પ્લસ માઇનસ. અને ધન હોય તો 0 કરતાં મોટો એટલે કે ગ્રેટર ધેન 0, અને ઋણ હોય એટલે 0 કરતાં નાનો, લેસ ધેન 0. તો તમે જોઈ શકો છો. યાદ રાખજો આનો ઉપયોગ શું થાય. હું એમ કહું કે 1 અને 2 આ બિંદુ કયા ચરણમાં હશે? તો કે બંને યામ ધન છે તો પ્રથમ ચરણ પ્લસ પ્લસ. બીજું એક ઉદાહરણ આપું કે -3, -4 આ બિંદુ કયા ચરણમાં હશે? તો કે બંને ઋણ, માઇનસ માઇનસ, તો આ બિંદુ તમારું હંમેશા તૃતીય ચરણમાં હશે. તો આવી રીતે તમને ઘણા બધા ઉદાહરણ પૂછે તો તમારે ચરણની નિશાની યાદ રાખવાની છે. અને કઈ રીતે આવી? તો મિત્રો હવે ખાસ અગત્યનું કે આ ચરણ છે એ કયા વિસ્તારની અંદર સમાયેલું છે એવું તમને ક્યારેક જાણવાનું કે તો ચાલો જાણીએ કઈ રીતે આવે. આ તમારું પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ તો એ ફિક્સ છે, એની સરહદ જો એક ખૂણો બને, ખૂણો એક્સ ઓ વાય ની અંદરનો તમામ ભાગ જેટલો એની બધો પ્રથમ ચરણમાં આવે. ફરી એકવાર, ખૂણો એક્સ ઓ વાય ની અંદરનો ભાગ એ પ્રથમ ચરણ કહેવાય. અથવા ઘણા વિદ્યાર્થી એમ બોલે ખૂણો વાય ઓ એક્સ ની અંદરનો ભાગ એ પ્રથમ ચરણ. ચાલો દ્વિતીય ચરણ તો કે ખૂણો જોઈ શકો છો અહીં એક્સ ડેશ ઓ વાય ની અંદરનો ભાગ તમામ દ્વિતીય ચરણમાં આવે. ફરી એકવાર, ખૂણો એક્સ ડેશ ઓ વાય ની અંદરનો ભાગ, અથવા ઊંધું પણ ચાલે, ખૂણો વાય ઓ એક્સ ડેશ ની અંદરનો તમામ ભાગ કયા ચરણમાં આવે? દ્વિતીય ચરણ. ચાલો તૃતીય ચરણ માટે જોઈએ વિસ્તાર કેટલો છે તો કે એનો છે ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ ની અંદરનો તમામે તમામ ભાગ તૃતીય ચરણમાં આવે. ફરી એકવાર, ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ ની અંદરનો ભાગ બધો જ તૃતીય ચરણમાં આવે.
ખાસ ધ્યાન હવે ચતુર્ચરણ માટે ખૂણો એક્સ ઓ વાય ડેશ, ફરી એકવાર ખૂણો એક્સ ઓ વાય ડેશની અંદરનો તમામે તમામ ભાગ જ્યાં સુધી જાઓ એ સરહદની અંદર ખૂણો એક્સ ઓ વાય ડેશની અંદરનો તમામે ભાગ શું બતાડે? ચતુર્ચરણ. તો ખાસ આ એની સરહદ હતી કે કયા ખૂણાની અંદરનો ભાગ કયું ચરણ બતાડે એ મેં તમને એ કહ્યું. હવે આપણે આગળ એને લખીએ કોષ્ટક સ્વરૂપે હમણાં. તો કાર્તેશિયન યામ પદ્ધતિની વ્યાખ્યા હવે આપણે એક્ઝેક્ટ આપી શકીએ કે આ કાર્તેશિયન યામ પદ્ધતિ શું છે? તો કે યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિ ને કાર્તેશિયન યામ પદ્ધતિ કહે છે. કે યામ સમતલમાં તમે જે બિંદુ દર્શાવવાની પદ્ધતિ જોઈ એ બધી કાર્તેશિયન યામ પદ્ધતિ તરીકે ઓળખાય, જેની શોધ આપણે આગળ જોયું રેન દ કાર્તીએ કરી હતી. ચાલો આગળ. ચરણનો ક્રમાંક તમારે ક્યાંથી દેવાનો છે? તો કે કિરણ OXથી વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં? વિષમ ઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ કિરણ OXથી વિષમ ઘડી દિશામાં. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ, એ રીતે ચરણનો ક્રમાંક તમારે આપવાનો છે. તો કે યામ સમતલ એ શું છે? યામ સમતલ હવે તમે ભણી ગયા બધું એટલે હવે એનો આખો આ નિચોડ છે. તો કે યામ સમતલ એ શું છે? તો કે અક્ષો અને 4 ચરણનો યોગગણ. યામાક્ષો અને 4 ચરણ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એ બધું ભેગું થઈને શું બને છે? તો કે યામ સમતલ. તો ચાલો એક હવે કોષ્ટક, ખૂબ જ અગત્યનું કોષ્ટક છે, તમારે બહુ કામનું છે. ટોટલ વસ્તુ જે ભણ્યા એ બધું આમાં આવી ગયું. તો કે પ્રથમ ચરણ તો મેં તમને આગળ બતાડ્યું, તમે જોઈ લેજો પાછી આગળ કે ચરણવાળી જે આપણે નિશાની જોઈ એમાં મેં તમને વિસ્તાર બતાડ્યો હતો. ખૂણા એક્સ ઓ વાયની અંદરનો ભાગ, ખૂણા એક્સ ઓ વાયની અંદરનો ભાગ, જેમાં એક્સ યામ ધન હોય વાય યામ પણ ધન હોય. દ્વિતીય ચરણ તો કે દ્વિતીય ચરણ શું છે? ખૂણો એક્સ ડેશ ઓ વાયની અંદરનો ભાગ, જેમાં એક્સ યામ ઋણ હોય છે અને વાય યામ ધન હોય છે, માઇનસ પ્લસ. તૃતીય ચરણ તો કે એક્સ ડેશ અને નીચે વાય ડેશ, તો ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશની અંદરનો ભાગ એ સમગ્ર તૃતીય ચરણ બતાડે. એક્સ યામય ઋણ હોય અને વાય યામય ઋણ હોય, માઇનસ માઇનસ. ચતુર્થ ચરણ તો કે આ બાજુ એક્સ અને નીચેની બાજુ વાય ડેશ, તો શું બને? ખૂણા એક્સ ઓ વાય ડેશની અંદરનો ભાગ, ફરી એકવાર ચતુર્થ ચરણ, ખૂણો એક્સ ઓ વાય ડેશની અંદરનો ભાગ, જેમાં એક્સ યામ ધન છે વાય યામ ઋણ છે, એટલે કે પ્લસ માઇનસ. તો આ થઈ ગયું બધું જે આપણે ભણ્યા કે નહીં, કયું ચરણ, એનો કેટલો વિસ્તાર અને ત્યાં બિંદુઓ કયા સ્વરૂપે હોય, એ આ કોષ્ટક તમે યાદ રાખવામાં બધું આવી ગયું. બરોબર. તો પ્રથમ ચરણ એટલે પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ એટલે માઇનસ પ્લસ, તૃતીય ચરણ એટલે માઇનસ માઇનસ અને ચતુર્થ ચરણ એટલે પ્લસ માઇનસ. અને આ દરેક ચરણને બીજી રીતે આમ પણ બોલાય. પ્રથમ તો કે ખૂણા એક્સ ઓ વાયની અંદરનો ભાગ, દ્વિતીય તો કે ખૂણા એક્સ ડેશ ઓ વાયની અંદરનો ભાગ, તૃતીય તો કે ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશની અંદરનો ભાગ અને ચતુર્થ ખૂણા એક્સ ઓ વાય ડેશની અંદરનો ભાગ. તો આ સમગ્ર યામ ભૂમિતિની થિયરી થઈ ગઈ. આ થિયરીનો ઉપયોગ કરીને આપણે આગળ શું જોવાનું છે? આના સ્વાધ્યાય.